જય શ્રી સ્વામિનારાયણ. અબજી બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા 5. સંવંત 1962 વૈશાખ વદી 5ને રોજ વૃષપુરથી કેરે જતા રસ્તામાં વાત કરી જે સાધન દશાવાળાને સર્વે પ્રસાદી કરતા ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે ને પાપીને માથે નાખે તો પાપથી મુક્ત થાય. માટે ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. પણ આ લોકમાં પકવાન જમાડીએ તે સારા સારા ભોજન જમીને રાજી ન થાવું ને શ્રીજી મહારાજની મૂર્તિના રસરૂપી મહાપ્રસાદ લેવો અને સિદ્ધ દશા વાળાને તો સમગ્ર મૂર્તિનું સુખ તે શ્રેષ્ઠ છે. જય સ્વામિનારાયણ. આપણે બધા સાધન દશાવાળા કહેવાય. એટલે બાપાશ્રી આપણી જ વાત કરી. સાધન દશાવાળાને સર્વ પ્રસાદી કરતા ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. હજી આપણે બધે તો જઈએ ને તો પ્રસાદી આ મંદિરની પ્રસાદી છે, નણકોટની પ્રસાદી છે, નાની છે, પ્રસાદનો મહિમા, પ્રસાદી પગલાનો એટલો મહિમા હોય ને ખાવાની પ્રસાદીનો એટલો મહિમા હોય. ખાવાની પ્રસાદીનો તો રસાસ્વાદ નિમિત્તે મહિમા હોય છે. આપણને આપણું કરીએ ને બીજાનું કરીએ, પણ બાપાશ્રી આપણને ચોખવટ કરી દીધી કે કઈ પ્રસાદી શ્રેષ્ઠ, તો કે ચરણરજ. હવેની લીટી જો ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે. હવે આપણે ગમે તેના આમ જઈને નાખી આવી અને ભૂત જાય નહીં એટલે આપણને એમ થાય કે જો બાપાએ તો કીધું તું ગયું તો નહીં, પણ અહીં મહિમા જાણીને છે. હવે મહિમા તો કેટલો કોણ જાણે એ તો કંઈ કહેવાય નહીં, દરેકનું પોતાએ જોવાનું રહે. એટલે પાપી પણ મુક્ત થાય. બાપાશ્રી પાછા એમ કહેશે કે ચરણરજની પ્રસાદી શ્રેષ્ઠ છે. હવે કે આ લોકના પકવાન જમાડીએ તે સારા સારા ભોજન જમીને રાજી ન થાવું. બાપાશ્રી પોતે સ્વહસ્તે વિધવિધના પકવાન જમાડતા. આપણે બાપાના ચરિત્રમાં બધે જોયું, પણ મામાએ દિવ્ય દર્શન તૈયાર કરાવેલું છે, એમાં પણ છે જ કે બાપા વિધવિધના પકવાન પીરસે છે. તેમ છતાં પોતે તો સાદું ભોજન જમતા. કેરીનો રસ પીરસે છે પણ બાપાશ્રી પોતે કેરી ખાતા નહીં. અહીં જો ચોખ્ખું જ કીધું કે સારા સારા પકવાન જમાડીએ. બાપા કે અમે તો જમાડશું, એ તો અમારી અતિથિની સ્વાગત કરવાની એક રીત છે, તમારે સમજવાનું છે. ઉત્સવ સમય હોય તો આપણે આ પ્રસંગ લઈને બેઠા હોઈએ તો સ્વાભાવિક છે કે સારી સારી રસોઈ તો બનાવવી જ પડે ને પીરસવી પડે. પણ જેને સાધન દશામાં હોય અને આગળ વધવું હોય, ખરેખર આગળ વધવું હોય, તો એને પોતે વિચાર કરવાનો છે. બાપાશ્રી આપણને ચોખ્ખી ના પાડી દીધી, સારા સારા ભોજન જમીને રાજી ન થવું. આપણી વૃત્તિ તો કેવી હોય કે પીરસવામાં ભજીયા હોય ને ગરમ ગરમ આવતા હોય, એ થોડો તૂટોય પડતો હોય તો આપણે ઊભા રહીએ. પછી આવે એટલે એમાંથી મરચાંનું આપને, બટેટા વડાનું આપને, કાં તો બટેટાનું આપને. હવે આજની લેડીઝને તો 1 કિલો ભજીયા ઘરે કરી અને રોજે રોજ ખાવા હોય ને તો કોઈની મનાઈ નથી. પહેલા એવું હતું કે હાલો નહોતું મળતું, હવે તો કોઈ નથી. તો અહીંયા આપણે 5 દિવસ 7 દિવસ જે આવ્યા હોઈએ એમાં એક ભજીયા કદાચ લાઈનમાં ન આવે તો ન ચાલે એના વગર. કાં તો કમસે કમ 5 દિવસ આવીએ ત્યાર પૂરતું તો આપણે એવું રાખી શકીએ ને કે આ 5 દિવસ હું સાદું ભોજન જમીશ, આવું ભોજન જમ્યા વગર રહીશ કે એક જ ટાઈમ જમીશ, એવું ન કરીએ. પણ એવું તો કરી શકીએ ને કે હું સાદું ભોજન જમીશ. અહીં બાપાશ્રી આપણને ચોખ્ખી જ ના પાડી દીધી કે સારા સારા ભોજન જમીને રાજી થવું નહીં, મહારાજની મૂર્તિનો રસરૂપી મહાપ્રસાદ લેવો. રસ લેવાનો પણ મૂર્તિનો રસ લેવાનો. તો અહીં આપણે આવીએ છીએ ધ્યાન, ભજન, કથા, વાર્તા, કીર્તન, એટલે કે પ્રસન્નતાના સાધન અર્થે આવીએ છીએ. તીર્થમાં શેના માટે જઈએ છીએ? તો કે ઘરની જંજાળમાંથી છૂટી અને તીર્થમાં જઈએ તો થોડી એકાગ્રતા થાય, નૈમિષારણ્ય ક્ષેત્ર હોય એટલે એની આપણને અસર થાય, એકાંત મળી રહે તો ધ્યાન ભજનનું સુખ વિશેષ આવે, એના માટે આવે. પણ અહીં આવીને જો એ જોઈ કે સવારે ભારે નાસ્તો, પછી થોડી વાર આડા અવડા થઈએ, ક્યાંક વાતોના કપાટે ચડીએ, પછી પાછા બપોર જમીએ ભારે, પછી સૂઈ જઈએ, 4 વાગે ઉઠીને પાછી પ્રસાદીની લાઈનમાં ઊભા રહી જઈએ, પાછા ઘડીક આડા અવડા થઈ ત્યાં પાછું સાંજે આપણને તો સરસ મજાના જમાડે. ક્યારેક વળી રાત્રે ઠાકર થાળી હોય નાસ્તા આવે ને, કાં ડ્રાયફ્રૂટના પેકેટ આવે ને, કાં તો આઈસ્ક્રીમ આવે ને, ગુલ્ફી આવે ને, બસ આખો દી એ નાખે જ રાખો. શેરડીનો રસ મફત હોય પીધે રાખો, તરબૂચ હોય એ ખાતે રાખો. મહાપ્રસાદ તો મહારાજની મૂર્તિનો પ્રસાદ લેવા અહીંયા આપણે ભેગા થયા હતા અને આપણે તો આ પ્રસાદ જમીએ છીએ. કોઈ એવું કહેનારા કહેતા એવા મળે ખરા કે આ તો પ્રસાદ કહેવાય, એ તો લેવો જ જોઈએ. પણ આપણે કોઈને જો દલીલ ન કરાય, આપણી વાત સમજી રખાય કે બાપાશ્રીએ તો આપણને ચરણરજની પ્રસાદી શ્રેષ્ઠ કીધી છે. જય સ્વામિનારાયણ. ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું છે,
સાધન દશાવાળાને મહારાજ દર્શન આપે છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની અને મુક્તની મરજી પ્રમાણે આપે છે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે, અને સિદ્ધ દશાવાળાને તો એની મરજી પ્રમાણે દર્શન થાય છે, અને જેવા ઈચ્છે તેવા સુખ આપે છે. અને સાધન દશાવાળો જે મુક્તને પ્રતાપે સુખ પામે છે તે મુક્તને વિશે તેને ગુરુપણું રહે છે. જેમ શેઠનો ગુમાસ્તો શેઠના જેવો સમૃદ્ધિવાન થાય તો પણ એમ જાણે છે આ શેઠના પ્રતાપે હું સમૃદ્ધિવાન થયો છું, એમ તેનો ગુણ રાખે છે. અને જ્યારે ભેળો થાય ત્યારે શેઠનું સન્માન વિનય કરે છે, અને વળી જે થકી વિદ્યા ભણે છે તેને વિશે ગુરુપણું રાખે છે. એમ મોટાને વિશે રહે છે, જે આમને પ્રતાપે સુખ મળ્યું છે એવું ગુરુપણું રહે છે, અને મુખ્યપણે મહારાજ રહે છે. પ્રશ્ન હતો કે સાધન દશાવાળાને મહારાજના દર્શન થાય છે ક્યારે? એ દર્શન આપણી એટલે કે સાધન દશાવાળા સાધકની મરજીથી આપે કે મહારાજાની મુક્તની મરજીથી? તો એ તો હકીકત છે કે આપણું તો કઈ ગજ છે નહીં કે આપણા મરજીથી દર્શન થાય. એટલે સાધન દશાવાળાને તો મહારાજાની મુક્તની મરજીથી દર્શન થાય. પણ સિદ્ધ દશાવાળા હોય તો એ તો પોતે સ્વેચ્છાએ એમને તો દર્શન હોય, તો જેવા ઈચ્છે તેવા દર્શન પામે એમ. અને સાધન દશાવાળો છે એ મુક્તના પ્રતાપે સુખ પામે, એને મુક્ત થકી સુખ આવે છે. તો એને મુક્તને વિશે ગુરુપણું લે, કારણ કે આપનાર પ્રત્યે તો સ્વાભાવિક જ છે આપણને રે. મોટાને વિશે ગુરુપણું રાખવાનું કીધું છે. એટલે મોટા વગર તો આપણાથી કંઈ સાધન શક્ય નથી. સાધન કરીએ છીએ, પ્રાપ્તિ એનાથી નથી. મોટા રાજી થાય અને મોટા જ્યારે કંઈ પણ આપે ત્યારે જ આપણે લેવાને સમર્થ છીએ. એટલે દરેકમાંથી એટલું નક્કી થાય કે મહારાજની સાથે મુક્તની કૃપા હોવી ખૂબ જરૂરી છે. જય સ્વામિનારાયણ. એમ વાતો કરતા કરતા કેરે ગયા, અને ત્યાં મૂર્તિ પધરાવી તે વખતે ઘણો ચમત્કાર થયો. જે મૂર્તિમાંથી તેજ છૂટ્યું તે સર્વત્ર વ્યાપી ગયું એમ કેટલાકના દેખવામાં આવ્યું. અને પાછા સાંજ વખતે શ્રી વિષ્ણુપુર આવતા રસ્તામાં વાત કરી છે, અવગુણ વાળો જીવ હોય પણ તેમાં કાંઈક ગુણ હોય ખરો, તે ગુણ આપણે લેવો, પણ અવગુણ લેવો નહીં. અને સર્વેને વિશે સમભાવ રાખવો, અને જે પોતાના અનન્ય શિષ્ય હોય તેમને એકલા પકવાન જમાડવા. એટલે શ્રીજી મહારાજની મૂર્તિ સંબંધી વાતો કરવી, ને સાધારણ જીવ હોય તેને સર્વદેશી જેવી રૂચે તેવી વાતો કરવી. જેમ માંદાને ભજીયાવડા કરી આપીએ તેમ. એમ વાર્તા કરતા કરતા વૃષપુર આવ્યા. ઇતિ વાર્તા 5. જય સ્વામિનારાયણ. બાપાશ્રી કહે છે અવગુણ વાળો જીવ હોય તેમાં પણ કાંઈ ગુણ હોય ખરો, તો એનો ગુણ લેવો. અહીં અવગુણ વાળાની વાત છે. બાકી શાસ્ત્રમાં બધે જ એવું કીધું છે કે જ્યાં પંચવર્તમાનનો લોપ હોય તો એની તો વાતે નથી સાંભળવાની, એનો તો સંગે નથી કરવાનો. આ અવગુણ છે એટલે કે સ્વાભાવિક દોષ હોય એની અંદર. તો કે એમાં કંઈક ગુણ હોય. સ્વાભાવિક દોષ એટલે કે ઘણાને બોલ કરવાની વધારે ટેવ હોય, નાની નાની વાતમાં સેજ ક્રોધ થઈ જતો હોય, તો એવા કંઈ સ્વભાવ હોય ને તો એવા હોય ને એની અંદર કંઈક ગુણ હોય તો આપણે ગુણ લેવો, અને બાકી જા દેવું. બાકી શાસ્ત્રમાં આપણને કીધેલું જ છે કે પંચવર્તમાનનો લોપ થતો હોય કે પંચવર્તમાનની આજ્ઞા લોપતા હોય તેનો સંગ ન કરવો, તેની વાત ન સાંભળવી. એટલે અહીં તેનો ગુણ લેવાની વાત નથી, અહીં તો અવગુણ વાળાની વાત છે. અને એક ટકોર એવી કરી કે આપણા જે એક રુચિવાળા જ્યારે ભેગા થયા હોય અને એમાં વાંધો આવે એવું ન હોય ત્યારે તો મૂર્તિ સંબંધી આજ્ઞા ઉપાસના સંબંધી શ્રેષ્ઠ વાતો કરવી. પણ જ્યારે કોઈ નવા ભક્ત આવેલા હોય, ચાલો હોય, તો એની પાસે આપણે એટલી વાતો ન કરાય, તો કે ત્યારે બધી હળવી ને બધી મિક્સ વાતો કરવી. બાકી જ્યારે એક રુચિવાળા હોઈએ ત્યારે તો ઠેઠની એટલે કે સારધાર વાતો જ કરવી, અને તો જ આગળ આપણી પ્રગતિ થાય. જય સ્વામિનારાયણ.